રાજકોટમાં ભગવાનની જગન્નાથની રથયાત્રાનું વિશેષ આયોજન ત્યારે સમગ્ર રંગીલા રાજકોટમાં સૌ કોઈ ભક્ત ભગવાન જગન્નાથની યાત્રામાં સામેલ થયા છે ને રાજવી માધાનસિંહ જાડેજા દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી। સાંસદ પુરુષોત્તમ રૂપાલા મેયર ઉપસ્થિત રહ્યા છે। રાજકોટમાં રથયાત્રાનું આ ભવ્ય આયોજન 19મી રથયાત્રાનું આયોજન કરાયું। મોટી સંખ્યામાં રંગીલા રાજકોટમાં સૌ ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। ભારતની દિવ્ય પરંપરાના ભાગરૂપે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે। રાજકોટ મહાનગરની અંદર પણ જગન્નાથ મંદિર દ્વારા 19મી રથયાત્રાને પ્રસ્થાન કરાવવા ઠાકોરજીને વધાવવા માટે નગરજનો ઉત્સાહપૂર્વક યાત્રામાં જોડાઈ રહ્યા છે। રાજકોટના રાજવી તરીકે માંધાતાસિંહજી અને શહેરના ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં ઠાકોરજીની આરતી કરી અને જગન્નાથ પ્રભુજીને સેવા કરી અને નગરચર્યા માટે તૈયારી કરી છે। રાજાજી, પહિંદ વિધિ કરવામાં આવી રહી છે। ભગવાન આજે નગરચર્યાએ નીકળ્યા છે, શું પહિંદ વિધિનું એક અનેરું મહત્વ હોય છે કે જ્યાં આપણે ગજપતિ અને રાજ્યનો રાજા એ એક મૂર્તિ સહિત રાજમાર્ગની અંદર પણ કે જ્યાં આપણે રથયાત્રા નીકળવાની હોય છે એને જલનો છંટકાવ કરીને પવિત્ર કરે છે અને સુકળ કાષ્ઠનું સુગંધી જળ અને પાવડરથી એ સ્થાનને એ પવિત્ર અને સુગંધિત કરે છે। ત્યારે એમ કહેવાય છે કે આ એક એવો વિશિષ્ટ મહોત્સવ છે કે જ્યાં પ્યાસા કૂવા પાસે નહીં પણ કૂવો સ્વયં પ્યાસાની પાસે આવી અને જીવ આત્માની શુદ્ધાને તૃપ્ત કરે છે। ત્યારે આજે આપણને સ્વયં ભગવાન ભક્તોના દ્વારે આવી અને આપણા કષ્ટ દૂર કરવા માટે અને આપણે દર્શનનો લાભ આપવા માટેનો આ એક રથયાત્રાનો એક મર્મ છે। બિલકુલ, આપ જોઈ શકો છો કે સુવર્ણ મંડિત જે ઝાડુ છે તેના દ્વારા આ પહિંદ વિધિ છે તે કરવામાં આવી રહી છે। રાજકોટના રાજવી છે એ આ પહિંદ વિધિની અંદર જોડાયા છે અને તમે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છો। પરિવારના લોકો છે સુગંધિત દ્રવ્ય દ્વારા, સુગંધિત પદાર્થ દ્વારા રસ્તો છે ભગવાન માટે ક્લિયર કરવામાં આવી રહ્યો છે અને રાજકોટના રાજમાર્ગો ઉપર ભગવાન જગન્નાથજી છે ભક્તોને દર્શન દેવા માટે અત્યારે નગરચર્યા નીકળ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।